નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે ટેટ 1 કટ ઓફ અને પરિણામ જે તારીખ જાહેર થઈ છે એના ઉપર આજે પ્રોપર માહિતી આપવાનું છું। તો વિડીયો ખાસ મિત્રો તમામ ઉમેદવારો માટે રહેવાનો છે જે ટેટ 1 માટે જે લોકો એલિજિબલ હતા, જેમને પરીક્ષા આપી છે। તો મિત્રો એક એક્સપર્ટ છે, એમને જાહેર કર્યું છે કટ ઓફ, એના ઉપર પ્રોપર માહિતી આપવાનું છું। શું એક્સપર્ટે જાહેર કર્યું છે, કેવી રીતે જાહેર કર્યું છે, સાથે સાથે મિત્રો આટલા કારણો છે જેથી મેરિટ છે નીચું રહેશે। તો મિત્રો તમામ ટેટ 1ના ઉમેદવારો છે ખાસ આ વિડીયો છે વધુમાં વધુ શેર કરશો તમારા મિત્ર સર્કલમાં, અને ચેનલ ઉપર નવા શું ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો। અપડેટ શું મળ્યા છે એના ઉપર થોડી પ્રોપરલી માહિતી આપવાનું છું। તો મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો મિત્રો। કેમ કે હવે 2026ની બમ્પર ભરતી આવવાની છે, એની તમામ જે પલની અપડેટો છે મિત્રો રોજબરોજની આપણે મૂકતા હોઈએ છીએ। તો ખાસ મિત્રો ટાટટેટની સ્પેશિયલ મિત્રો જે ચેનલ છે આપણે બનાવેલી છે, જેમાં મિત્રો પોલીસની ભરતીના અપડેટ પણ આપવામાં આવે છે। તો ખાસ મિત્રો જોઈન નથી થયા તો જોઈન કરી નાખજો। તો વધુ માહિતી મેળવીએ કે મિત્રો કાલની આપણે એક વિડીયો મૂકી હતો કે ટાટટેટ ઉમેદવારો ખુશખબરી છે, જેમાં ધોરણ 1 થી 12માં મિત્રો જગ્યાઓ ખાલી છે, અને સાથે સાથે 2026માં બમ્પર ભરતી આવવાની શક્યતા અહીંયા જોવા મળી જશે। હવે મિત્રો આનો પણ વિડીયો આપણે મોકલો છે સાંજે, તો ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં। અને હવે વિડીયોની શરૂઆત કરીએ। વિડીયો ખાસ મિત્રો પૂરો જોજો, કેમ કે વિડીયો મિત્રો 8 મિનિટનો થવાનો છે, કેમ કે જે મુદ્દાઓ છે ધ્યાનમાં લઈ અને કટ ઓફ આપણે છેલ્લે મૂકેલું છે, કટ ઓફ કેટલું રહેશે એક્સપર્ટે જણાવ્યું છે, કટ ઓફ કેટલું રહેવાનું છે, તો ખાસ અંત સુધી નિહાળશો। તો ટેટ 1 આપવા આવેલા 2 મિત્રોને કાર ટક્કરથી ઈજા થઈ છે, જે પરીક્ષા મિત્રો આપી નથી શક્યા। તો પહેલો તો એક સવાલ એ છે કે મિત્રો જ્યારે તમે કોઈ પરીક્ષા આપવા જાઓ છો ત્યારે તમે ખાસ મિત્રો તમારે સતર્ક રહેવાનું છે। આવા અકસ્માતો છે રોજબરોજ જોવા મળતા હોય છે, તો આવા અકસ્માતથી આપણે મિત્રો શાંતિપૂર્વક જવાનો પ્રયત્ન કરવાનો છે અકસ્માતો મિત્રો, કારણ કે અત્યારે જે સાધન છે મિત્રો એ વધુ થઈ ગયા છે, જેના કારણથી આવા અકસ્માતો જોવા મળતા હોય છે। તો ખાસ મિત્રો જ્યારે ટેટ 1ની વાત નથી, પરંતુ તમામ પરીક્ષા માટેના ઉમેદવારો માટેની અપડેટ છે, કેમ કે જ્યારે ત્યારે જે તે પરીક્ષા મિત્રો આપવા જતા હોય છે ત્યારે આપણને ઉતાવળ તો આપણે કરતા જ હોઈએ છીએ। તો ખાસ આઠ મનથી આપણે મિત્રો જવાનું છે, શાંતિથી જવાનું છે, જેથી આવા કોઈ પ્રશ્નો ના બને। તો કાર ચાલકે એક વાહનની સાઈડ કાપવા ગયો ત્યારે અકસ્માત થયો હતો, ત્યારે અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે આ અકસ્માત મિત્રો ના થવો જોઈએ, તો જેના કારણથી અહીંયા 2 મિત્રો છે મિત્રો ટેટ 1ની પરીક્ષા આપી શક્યા નથી। તો એમને પણ એ જે લાંબા સમયથી મિત્રો પ્રિપેરેશન કરી હતા છતાં પણ એ લોકો પરીક્ષા આપી શક્યા નથી, તો એ કારણ મિત્રો મોટું છે, તો ખાસ એના માટે પણ સતર્ક રહેવું। મિત્રો વાત કરીએ તો કે શિક્ષક બનવા માટે ટેટ 1માં અહીંયા તમને જોવા મળ્યું, અંડરલાઇન કરી દો, ટેટ 1માં 90.26 ઉમેદવારો હાજર રહ્યા છે। તમે જોઈ રહ્યા છો આંકડો એવો સારો આંકડો રહ્યો છે ટેટ 1માં। તો મેરિટ મિત્રો આપણે છેલ્લે મૂકેલું છે કેટલું અને કઈ તારીખ આવવાનું છે એની અપડેટ ખાસ જોવાનું ભૂલશો નહીં। 1.1 લાખ ઉમેદવારો પૈકી 91,000 કરતાં પણ વધુ હાજર રહ્યા છે, જેમાં 9,000 કરતાં વધુ ગેરહાજર રહ્યા। તો મિત્રો કઈ કારણોસર એ 9,000 જેટલા ઉમેદવારો છે એ મિત્રો અહીંયા ગેરહાજર જોવા મળી રહ્યા છે। તો એ કોઈ પણ કારણ હોઈ શકે છે, જેવા કે 2 કારણો આપણે આગળ જોયા કે 2 ઉમેદવારો છે કાર અકસ્માતના કારણે છે એ એક્ઝામ આપવા નથી જઈ શક્યા। તો એવી રીતે અલગ અલગ એમના પોતાના કારણો હોઈ શકે છે। તો મિત્રો એ કારણો ઉપર આપણે ચર્ચા કરતાં પહેલાં ખાસ બીજી અપડેટ નિહાળી લઈએ, તો કે અહીંયા તમને જોવા મળ્યું છે કેટલા ઉમેદવારો છે એ નોંધાયા છે। તો વડોદરામાંથી મિત્રો નોંધાયા હતા કેટલા, એના ઉપર વાત કરવાની છે। અમદાવાદ શહેરમાં મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે 23,233 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા, સાથે ગેરહાજર 3148, જ્યારે 88% જેટલા ઉમેદવારો અહીંયા હાજર અમદાવાદમાં રહ્યા હતા। રાજકોટમાં મિત્રો 14,190 જેટલા ઉમેદવારો હતા, જેમાં 18,112 જેટલા હાજર હતા, જેમાં મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે કે જે 41,000 હતા એમાંથી અહીંયા 90% જેટલો છે એ અમદાવાદમાં આંકડો જોવા મળી રહ્યો છે। સુરતમાં પણ અહીંયા તમને જોવા મળ્યું છે નોંધાયેલા ઉમેદવારો છે જે 18,000 છે, જેમાં 16,000 જેટલા ઉમેદવારો છે મિત્રો એ હાજર રહ્યા હતા, એમાં પણ 90%નો આંકડો અહીંયા જોવા મળી રહ્યો। તો સારા એવા ઉમેદવારો છે એ એક્ઝામ તરફ જઈ રહ્યા છે, અને ઉમેદવારો હાજર પણ અહીંયા જોવા મળી રહ્યા છે। તો વડોદરામાં પણ અહીંયા જેટલા નોંધાયેલા હતા
તો 30,000 કરતાં જે હાજર ઉમેદવારો 28,000ની આજુબાજુ રહ્યા છે, જેમાં 2,000 જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. એમાં પણ મિત્રો 92% જેટલું વડોદરામાં સૌથી વધારે 92% વડોદરામાં નોંધાયા છે ઉમેદવારો, જેની સંખ્યા સારી એવી રહી છે. તો કુલ આંકડો આપણે જે અંદાજિત મેળવીએ તો મિત્રો 91,672 જેટલા ઉમેદવારો નોંધાયા છે, જેમાં 9,891 ઉમેદવારો છે અહીંયા ગેરહાજર નોંધાયા હતા. તો એક્સપર્ટે અહીંયા જણાવેલ છે કે વિશ્લેષણ અને શિક્ષણ સજ્જતા ચકાસણી કરી છે, જેમાં ટેટ 1ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ અહીંયા તમને જોવા મળી રહ્યા છે, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય પણ અહીંયા જોવા મળી રહ્યું હતું. સાથે બાળકોમાં ક્રોધ, ભય, ઈર્ષા વગેરેનું નિયંત્રણ કેવી રીતે કરવું એ જરૂરી છે, એના પણ પ્રશ્નો હતા. શિક્ષક અને દીવાદાંડી સાથે સરખાવવા પાછળનો એક શૈક્ષણિક સંદેશો શું હતો, એ પણ એવા પ્રશ્નો છે અહીંયા આપણે ટેટ 1માં પૂછાઈ ગયેલા હતા. તો પ્રાથમિક શિક્ષણ વિદ્યા સહાયક માટેની જે યોગ્યતા કસોટી માટે જે અંગ્રેજી, હિન્દી માધ્યમની અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને 511 પરીક્ષા સેન્ટરો મિત્રો લેવાયેલી હતી. આ ટેટ 1માં નોંધાયેલા 1 લાખ જેટલા વિદ્યાર્થીઓમાંથી 91,000 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેતા 90.26% હાજરી નોંધાઈ છે. તો લેવાયેલી ટેટ 1 પરીક્ષાનું પરિણામ 14મી જાન્યુઆરી સુધી મિત્રો જાહેર થવાની અહીંયા સંભાવના જોવા મળી રહ્યું છે. અહીંયા આંકડો પણ આવી ગયો છે કે જાહેર કરવામાં આવશે 14મી જાન્યુઆરી. તો 14 તારીખે મિત્રો તમારું છે એ જાહેર થઈ શકે છે. ઉત્તરાયણની આજુબાજુ તમારું જે ટેટ 1ની છે એ પરીક્ષાની તારીખ છે મિત્રો આવી ગઈ છે. તો સમગ્ર અમદાવાદ જિલ્લા શહેરમાં ગ્રામમાં 80%થી વધુ પણ અહીંયા 88%થી વધુ પણ અહીંયા નોંધાયો છે. તો બીજી અપડેટ મિત્રો એ છે કે ટેટ 1ની પરીક્ષામાં પૂછાયું ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય અહમ બ્રહ્માસ્તુ સૂચવે છે. તો આ પણ છે એ અંગ્રેજી પેપર અઘરું રહ્યું છે મિત્રો. નવી શિક્ષણ નીતિ મુજબ થિયરી આધારિત પ્રશ્નો પૂછાયા છે. તો અમુક એવા પ્રશ્નો છે મિત્રો એ ઘણા અઘરા જોવા મળ્યા છે, જેમાં અંગ્રેજી આધારિત પ્રશ્નો, ગણિતમાં પણ એવા થોડા જેવા ઉદાહરણો છે એ પૂછાયા છે, જેના કારણેથી હવે એક્સપર્ટ શું જણાવે છે કે કેવું પેપર રહી શકે છે એના પર થોડા માહિતી મેળવી. તો પૂછાયા મેથ્સના લીધે કટ ઓફ થોડું ડાઉન જવાની શક્યતા. તો મિત્રો મેથ્સના એવા ક્વેશ્ચનો પૂછ્યા જેથી તમારું જે કટ ઓફ છે ડાઉન જવાની શક્યતા રહી શકે છે. તો કેટલુંક વિચાર્યું હતું કે તેમાંનું કંઈ જ થયું નથી. આવા પ્રશ્નો ટેટની એક્ઝામમાં પૂછાયા હતો. મિત્રો ગુજરાતી ભાષામાં વ્યાકરણમાં નિરુક્ત પ્રયોગના જે પ્રશ્ન ટેટ 1ની જે એક્ઝામમાં પૂછાયો હતો, જો ગુજરાતી ભાષામાં ભાગ 6 થી 8માં ધોરણની 8ની ચોપડીમાંથી પ્રશ્નો ઘણા ખરા પૂછાયા છે. મિત્રો ધોરણ 5માં આવતી કવિતા વેન યુ આર એજ સેડ પૂછાઈ હતી. શિક્ષણ નીતિ 2020 સર્વાંગી વિકાસ અને અધ્યયન નિષ્ણાંત AB એડના ટોપિકના પ્રશ્નો વધારે પૂછાયા હતા, પરંતુ મેથ્સને લીધે કટ ઓફ ડાઉન જવાની શક્યતા રહેશે. તમે જોવા મળેલું છે કે મેથ્સના કારણે છે અહીંયા તમારું કટ ઓફ છે એ ડાઉન રહેશે. બાકી મિત્રો જોવાનું રહેશે 14 તારીખ સુધી. 14 તારીખની નવી અપડેટ જાણવા ખાસ મિત્રો બનાવી રહેજો. 14 તારીખની માહિતી આપી દીધી અને એક્સપર્ટે શું અપડેટ આપી છે એની પણ તમને માહિતી આપી દીધી. તો વધુમાં વધુ વિડીયો શેર કરશો એવી નમ્ર અપીલ સાથે નવી લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.